કેમ છો બધા? લાસ્ટ લેક્ચરમાં આપણે 6th ચેપ્ટર વર્ક એનર્જી એન્ડ પાવરના થોડા MCQ સોલ્વ કર્યા હતા. આજે વર્ક એનર્જી એન્ડ પાવરનો જ આપણે સેકન્ડ વિડીયો લેક્ચર છે, જેમાં આપણે આ ચેપ્ટરના જે રેસ્ટ ઓફ ધ ટોપિક્સ છે એના MCQ કવર કરશું. રાઈટ? તો એમાં ફર્સ્ટ MCQ છે, ધ સિસ્ટમ શોન ઇન ધ ફિગર ઇઝ રિલીઝડ ફ્રોમ રેસ્ટ at the instant when mass capital M has fallen through a distance h, the velocity of mass small m will be, and options are like this. હવે એક સિસ્ટમ છે જેમાં બે માસ છે, પુલીની હેલ્પથી બે માસને તમે હેંગ કર્યા છે and they are in stationary position where capital M is greater than small m. It means જે રાઇટ સાઇડનો બ્લોક છે ઇટ ઇઝ હેવિયર કમ્પેર્ડ ટુ ધ બ્લોક એટ ધ લેફ્ટ હેન્ડ સાઇડ. તો હવે તમે રેસ્ટમાંથી જેવી આ સિસ્ટમને રિલીઝ કરશો તો શું થશે? તો કે રાઇટ સાઇડ બ્લોક ડાઉનવર્ડ ડિરેક્શનમાં આવશે, લેફ્ટવર્ડ્સનો જે બ્લોક છે એ ઉપર બાજુ જશે. તો આપણી પાસે સિસ્ટમનું એસેલરેશન ફાઇન્ડ આઉટ કરવા માટે ઇક્વેશન છે સિગ્મા એફ ઇક્વલ્સ ટુ એમ ટોટલ ઇન્ટુ એ. હવે રાઇટ સાઇડનો બ્લોક છે એ ડાઉનવર્ડ ડિરેક્શનમાં મૂવ કરે છે, તો ડાઉનવર્ડ ડિરેક્શનમાં લાગતું કેપિટલ એમજી ફોર્સ છે એ પોઝિટિવ આવશે, અને લેફ્ટ હેન્ડ સાઇડનો જે બ્લોક છે સ્મોલ એમ, એમાં સ્મોલ એમજી ડાઉનવર્ડ્સ લાગશે બટ બ્લોક અપવર્ડ્સ મૂવ કરશે. તો મોશનની ઓપોઝિટ ડિરેક્શનમાં લાગતા ફોર્સને આપણે નેગેટિવ કહીએ છીએ, તો મેં અહીંયા સ્મોલ એમજી લખ્યું છે. પછી એમ ટોટલમાં માસ છે એ સ્કેલર ક્વોન્ટિટી છે, એમાં આપણે પોઝિટિવ નેગેટિવ જોવાનું નથી, ફોર્સમાં જોવાનું છે, માસમાં નથી જોવાનું. તો એમ ટોટલ છે એમાં આપણે બે માસનું એડિશન કરશું, કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ, અને ઇન્ટુ એસેલરેશન ઓફ ધ સિસ્ટમ એ. તો એમાંથી આપણે એને લીડ બનાવશું તો આવું કંઈક આન્સર મળશે. હવે આ જે એસેલરેશન છે એ બધા જ બ્લોકનું છે, કેપિટલ એમનું પણ સ્મોલ એમનું પણ. તો સ્મોલ એમ બ્લોક માટે જ્યારે કેપિટલ એમ બ્લોક એચ જેટલું ડિસ્ટન્સ કવર કરશે ત્યારે સ્મોલ એમ બ્લોક પણ એટલું જ એચ જેટલું ડિસ્ટન્સ કવર કરશે. રાઇટ હેન્ડ સાઇડનો બ્લોક ડાઉનવર્ડ્સ આવશે, લેફ્ટ હેન્ડ સાઇડનો બ્લોક અપવર્ડ્સ જશે, પણ ડિસ્ટન્સ તો એચ જ કવર કરશે. ઇનિશિયલી ઇટ વોઝ એટ રેસ્ટ, તો ઇનિશિયલ વેલોસિટી 0 થશે. ફાઇનલ વેલોસિટી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. બધી વેલ્યુ પ્લોટ કરશું, સોલ્વ કરશું તો આપણને આન્સર મળશે √2gh bracket m minus small m divided by m plus small m. So that will be our option C. એના પછીનો MCQ છે, the figure shows a particle sliding on a frictionless track which terminates in a straight horizontal section. If the particle starts slipping from point A, how far away from the track the particle will hit the ground? હવે ઇનિશિયલી શું થાય છે? તો કે ઇનિશિયલી બ્લોક છે એ એ પોઈન્ટ પર છે અહીંયા. હવે સ્લાઇડ કરવાનું સ્ટાર્ટ કરશે તો એની પોટેન્શિયલ એનર્જીનું કન્વર્ઝન થશે કાઇનેટિક એનર્જીમાં. અગેન કાઇનેટિક એનર્જી ડિક્રીઝ થશે, પોટેન્શિયલ એનર્જી આવશે, અને અહીંયાથી ઓબ્જેક્ટ અહીંયા પહોંચી અને એની પાસે હોરિઝોન્ટલ વેલોસિટી હશે, એના લીધે એ શું કરશે? તો કે પ્રોજેક્ટાઇલ મોશન કરશે. આ કેસ કોના જેવો છે? તો કે તમે ટાવર ઉપરથી ઊભા રહી અને એક સ્ટોન થ્રો કરો છો અને એ ટાવરથી અમુક ડિસ્ટન્સ ઉપર હિટ કરે છે, બરોબર? આ એના જેવો જ કેસ છે, બરોબર? તો હવે બ્લોક પાસે કાઇનેટિક એનર્જી આવી ક્યાંથી? તો કે પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થઈ એટલે. તો કે mg h1 માઇનસ h2 પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ. જેટલો પોટેન્શિયલ એનર્જીમાં રિડક્શન થશે એટલું જ કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થશે, રાઈટ? સો તમને એના ઉપરથી હાઇટ ડિફરન્સ છે એ 1 માઇનસ 0.5 એટલે 0.5 છે. એના ઉપરથી તમને વેલોસિટી મળશે √10 મીટર પર સેકન્ડ. નાવ ઇફ વી કન્સિડર y ડિરેક્શન, ઇટ મીન્સ વર્ટિકલ ડિરેક્શન, તો કે વર્ટિકલ ડિરેક્શનમાં બ્લોક 0.5 મીટર ડિસ્ટન્સ કવર કરશે. એના માટે ટાઈમ કેટલો લેશે? તો કે એની ઇનિશિયલ વેલોસિટી તો 0 હતી, એ ગ્રેવિટેશનલ એક્સલરેશનના ઇન્ફ્લુઅન્સમાં ડાઉનફોલ કરે છે એટલે એ વાય છે એ 10 થશે.
એના ઉપરથી તમને ટી મળશે 1/√10 સેકન્ડ્સ. During this downfall, the object is moving in x direction with constant velocity because acceleration in x direction is absent. x માં કોઈ પણ એસેલરેશન છે નહીં, તેની વેલોસિટી ચેન્જ નહીં થાય. તો ડ્યુરિંગ ધીસ 1/√10 સેકન્ડ એ √10 મીટર પર સેકન્ડની વેલોસિટીથી કોન્સ્ટન્ટ વેલોસિટીનું મોશન કરશે અને ડિસ્ટન્સ કવર કરશે 1 મીટર. અને એ 1 મીટર ટ્રેકથી દૂર જઈ અને ગ્રાઉન્ડને હિટ કરશે. તો આપણો આન્સર થશે 1 મીટર. ચલો એના પછીનો સમ છે. A block of mass small m is attached to two unstretched strings of spring constant k as shown in figure. The block is displaced towards right hand through a distance x and is released. The speed of the block as it passes through mean position will be. હવે પહેલા તો ફિગર જોઈ લઈએ. તો કે બે સ્પ્રિંગ છે, એક જ બ્લોક સાથે અટેચ્ડ છે. તો આ બે સ્પ્રિંગ છે એનું કોમ્બિનેશન સિરીઝ હશે કે પેરેલલ? તો કે એ ડિસાઈડ કરવું બહુ જ ઇઝી છે. તો તમે સિરીઝ કોમ્બિનેશન જુઓ ને, તો સિરીઝ કોમ્બિનેશનની એક સ્પેશિયાલિટી ઓર કેરેક્ટરિસ્ટિક એ છે કે સ્પ્રિંગનો એક એન્ડ છે એ બીજી સ્પ્રિંગના એક એન્ડ સાથે કનેક્ટેડ હોય. તો આવા કન્ફિગરેશનને તમે સિરીઝ કોમ્બિનેશન કહો છો. અને જો એક સ્પ્રિંગનો એક એન્ડ અને બીજી સ્પ્રિંગનો પણ એક એન્ડ બ્લોક સાથે અટેચ્ડ હોય, તો આવા કન્ફિગરેશનને આપણે પેરેલલ કહીએ છીએ. તો હવે અહીંયા ડિસાઈડ કરવું બહુ જ ઇઝી થઈ ગયું, બિકોઝ તમે જુઓ છો એમ કે બે સ્પ્રિંગનો એક એન્ડ છે એ બ્લોક સાથે અટેચ છે, પણ બે સ્પ્રિંગનો બીજો એન્ડ છે એ પાછો એકબીજા સાથે અટેચ્ડ નથી. ઇટ મીન્સ આ દેખાય છે સિરીઝ કોમ્બિનેશન જેવું, બટ આ છે શું? તો કે આ છે પેરેલલ કોમ્બિનેશન. તો પેરેલલ કોમ્બિનેશન છે તો આપણને ઇક્વિવેલન્ટ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ છે કે ઇક્વિવેલન્ટ, એ પણ પેરેલલ કોમ્બિનેશન જેવું મળશે. તો કે પેરેલલ કોમ્બિનેશનમાં બેયનું એડિશન થાય, તો કે કે ઇક્વિવેલન્ટ થઈ જશે k પ્લસ k 2k. તો એને જ્યારે તમે x જેટલું ડિસ્પ્લેસ કરશો તો એમાં પોટેન્શિયલ એનર્જી કેટલી સ્ટોર થશે? તો એ થશે હાફ kq(x²). હવે kq તમને મળ્યું 2k, 2 કટ થશે. Potential energy stored in spring when, or we can say that potential energy stored in the system of two springs will be kx². હવે જેવું તમે સ્પ્રિંગને x જેટલું ડિસ્પ્લેસમેન્ટ આપી અને રિલીઝ કરશો તો એનું મીન પોઝિશનમાં આવવાની ટ્રાય કરશે. હવે જ્યારે મીન પોઝિશન પર આવશે ત્યારે એમાં ડિસ્પ્લેસમેન્ટ 0 હશે. ડિસ્પ્લેસમેન્ટ 0 ઇટ મીન્સ પોટેન્શિયલ એનર્જી 0. તો જ્યારે સ્પ્રિંગ એટલે કે માસ છે એમ એ એની મીન પોઝિશન ઉપર આવશે ત્યારે બધી જ પોટેન્શિયલ એનર્જીનું કન્વર્ઝન થઈ ગયું હશે કાઇનેટિક એનર્જીમાં. તો તમે બેયને કમ્પેર કરી શકો. કાઇનેટિક એનર્જી ઇક્વલ્સ ટુ પોટેન્શિયલ એનર્જી. તો હાફ mv² ઇક્વલ્સ ટુ પોટેન્શિયલ એનર્જી આપણને મળી kx². તો એમાંથી આપણે વીને લીડ કરશું તો x² નું રૂટ x થશે એટલે એ બહાર નીકળી આવશે અને 2km નું રૂટ થશે √2km. તો આપણો આન્સર થશે x ઇન્ટુ √2km. ધેટ વિલ બી અવર આન્સર. એના પછી નેક્સ્ટ સમ છે. ધ પોટેન્શિયલ એનર્જી બિટવીન ધ એટમ્સ ઇન અ મોલેક્યુલ ઇઝ ગિવન બાય u of x equals to a/x⁻12 minus b/x⁻6, where a and b are positive constants and x is the distance between atoms. The atom is in equilibrium when x equals to blank. હવે તમને ખ્યાલ હોય તો જો એક ઓબ્જેક્ટ ઉપર બધી જ ડિરેક્શનમાંથી લાગતા ફોર્સનો વેક્ટર સમ 0 થાય તો એવી કન્ડિશનને આપણે ઇક્વિલિબ્રિયમ કહીએ છીએ. તો અહીંયા પણ ફોર ઇક્વિલિબ્રિયમ ટોટલ એફ 0 થવું જોઈએ. હવે આપણી પાસે પોટેન્શિયલ એનર્જીનું ઇક્વેશન છે
તો આપણી પાસે પોટેન્શિયલ એનર્જી અને ફોર્સનું રિલેશન છે F ઇક્વલ્સ ટુ માઇનસ ડીયુ બાય ડીએક્સ. ઇટ મીન્સ આપણે પોટેન્શિયલ એનર્જીનું વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્પ્લેસમેન્ટ ઓર વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ ડિફરન્શિએશન કરવાનું છે અને એનો જે આન્સર આવે એને આપણે કમ્પેર કરવાનો છે 0 સાથે. તો ડિનોમિનેટરમાં જે રેસ ટુ 12 અને રેસ ટુ 6 છે એને ન્યુમરેટરમાં લઈ આવીએ તો એ થઈ જશે એક્સ રેસ ટુ માઇનસ 12 અને એક્સ રેસ ટુ માઇનસ 6. અને હવે આપણે એને વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ડિફરન્શિએટ કરીએ તો માઇનસ પાવર તો માઇનસ સાઇન તો કોમન છે જ આખા રિલેશન આખા આન્સરની બહાર. તો ફર્સ્ટ એ કોન્સ્ટન્ટ છે એમને રહેશે. એક્સ રેસ ટુ માઇનસ 12માં ડિફરન્શિએશન કરશું તો પાવર ડાઉન પાવર -1 એટલે -12 ડાઉન અને -12 -1 -13 અને માઇનસ બી એઝ ઇટ ઇઝ. એક્સ રેસ ટુ -6માં -6 ડાઉન -6 -1 -7 થશે અને એને આપણે કમ્પેર કરી દઈએ 0 સાથે તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને સેકન્ડ ટર્મમાં 3 ટાઈમ્સ માઇનસ લાગુ પડશે એટલે એ માઇનસ જ રહેશે. સો ઇટ વિલ બી 12a x રેસ ટુ -13 -6b ઇન્ટુ x રેસ ટુ -7. તો નેગેટિવ ટર્મને ઓપોઝિટ સાઈડ લઈએ પોઝિટિવ થશે અને જે પાવર ન્યુમરેટરમાં માઇનસ છે એ ડિનોમિનેટરમાં જઈને પોઝિટિવ થઈ જશે. તો આન્સર જેવું કંઈક થશે 12a અપોન x રેસ ટુ 13 એન્ડ 6b અપોન x રેસ ટુ 7. તો 7 x રેસ ટુ 7 છે એ કેન્સલ થશે બે બાજુથી અને 12 અને 6 ને આપણે કેન્સલ કરશું તો લેફ્ટ હેન્ડ સાઈડ 2a રિમેનિંગ રહેશે ડિવાઈડ બાય x બાય 6 x રેસ ટુ 6 ઇક્વલ્સ ટુ b. હવે આપણે આન્સર તો ફાઇન્ડ આઉટ કરવાનો છે x નો તો x ને લીડ બનાવીએ તો x રેસ ટુ 6 ઇક્વલ્સ ટુ થશે તો x રેસ ટુ 6 ઇક્વલ્સ ટુ થશે 2a અપોન b. તો x ઇક્વલ્સ ટુ થશે 2a અપોન b પાવર 6 લેફ્ટ હેન્ડ સાઈડથી રાઈટ હેન્ડ સાઈડ થશે તો એ થઈ જશે 1 અપોન 6 પાવર. સો દેટ વિલ બી અવર આન્સર. એના પછી નેક્સ્ટ સમ છે ધ કર્વડ પોર્શન આર સ્મૂધ એન્ડ હોરિઝોન્ટલ સરફેસ ઇઝ રફ. ધ બ્લોક ઇઝ રિલીઝડ ફ્રોમ p એટ વોટ ડિસ્ટન્સ ફ્રોમ a will it stop if mu equals to 0.2. હવે આ કેસમાં જે હોરિઝોન્ટલ સરફેસ છે ને એ ફ્રિક્શન વાળી છે બરોબર. જ્યાં હોરિઝોન્ટલ સરફેસ છે ત્યાં ફ્રિક્શન લાગશે બટ જે કર્વડ પોર્શન છે એ સ્મૂધ છે. તો ઇટ મીન્સ જ્યારે ઓબ્જેક્ટ p ટુ a પહોંચશે p ટુ a ત્યાં સુધી કોઈ પણ એનર્જી લોસ થશે નહીં બલકે પોટેન્શિયલ એનર્જીનું કન્વર્ઝન થશે કાઇનેટિક એનર્જીમાં. બટ જેવું એ ટુ બી મૂવ કરશે ત્યારે ફ્રિક્શન ફોર્સ છે બ્લોક મૂવ કરવાની ટ્રાય કરશે a ટુ બી ફ્રિક્શન ફોર્સ લાગશે b ટુ a મોશનની ઓપોઝિટ. તો આ જે મોશનની ઓપોઝિટ એને વર્ક કરવું પડશે રાઈટ. તો ફ્રિક્શન ફોર્સ થશે મ્યુ mg અને પોટેન્શિયલ એનર્જી થશે mgh. હવે બ્લોકને મૂવ કરવા માટે જ્યાં ફ્રિક્શન ફોર્સ છે એની અગેન્સ્ટ વર્ક કરવું પડશે અને આ વર્ક કરવા માટેની એનર્જી એની પાસે ક્યાંથી આવી તો કે પોટેન્શિયલ એનર્જીમાંથી. તો એ બે સેમ થશે તો mgh ઇક્વલ્સ ટુ વર્ક ડન છે એ થશે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. તો કે ફોર્સ કેટલું તો કે ફ્રિક્શન ફોર્સ જેટલું મ્યુ mg અને ડિસ્પ્લેસમેન્ટ કેટલું તો કે x જેટલું. તો mg કટ થશે x ઇક્વલ્સ ટુ થશે h અપોન મ્યુ. હાઇટ તમને 1 મીટર આપી છે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન 0.2 આપ્યું છે તો x ઇક્વલ્સ ટુ મળશે 5 મીટર. ઇટ મીન્સ બ્લોક 5 મીટર ડિસ્ટન્સ કવર કરશે અગેન્સ્ટ ધ ફ્રિક્શન પછી જઈને એ સ્ટેડી થશે. તો આપણો આન્સર કઈ રીતે મળશે તો કે આન્સર આ રીતે મળશે કે બ્લોકને તમે રિલીઝ ક્યાંથી કરો છો તો કે બ્લોકને તમે રિલીઝ કરો છો બ્લોકને તમે રિલીઝ કરો છો આ રીતે પોઈન્ટ એ થી પી પોઈન્ટથી રિલીઝ થયું એ પર આવ્યું. હવે ટોટલ 5 મીટર ડિસ્ટન્સ કવર કરશે ફ્રિક્શનની અગેન્સ્ટ પછી સ્ટેડી થશે. તો એ ટુ બી જશે એમાં એનર્જી લોસ કરશે તો ઓછી હાઇટ કવર કરશે
પહેલાં જેટલી હાઇટ સુધી નહીં જાય, ત્યાંથી પાછું આવશે, બરોબર, અગેન બી પોઈન્ટ, તો પાછું B2 એ આવશે, અગેન આમાં એનર્જી લોસ કરશે, તો ફર્સ્ટ કેસ કરતાંય સેકન્ડ કેસ કરતાંય ઓછી હાઇટ ગેઇન કરશે, અને લાસ્ટમાં A2 1 મીટર ડિસ્ટન્સ કવર કરશે. આ થશે 2 મીટર, આ પણ થશે 2 મીટર, અને આ થશે 1 મીટર. એટલે ટોટલ 5 મીટર ડિસ્ટન્સ કવર કરશે. ત્યારે એ પોઈન્ટથી કેટલા ડિસ્ટન્સે હશે? 1 મીટર ડિસ્ટન્સે, અને ત્યાં એની એનર્જી કમ્પ્લીટ થઈ જશે, એટલે એ ત્યાં સ્ટેડી થઈ જશે. સો અવર આન્સર વિલ બી 1 મીટર. ચાલો એના પછીનો સમ છે, ઇન્ટરેસ્ટિંગ સમ છે આ પણ. An ideal massless spring S can be compressed 1 meter by a force of 100 Newton in equilibrium. The same spring is placed at the bottom of a frictionless inclined plane at 30 degree to horizontal. A 10 kg block M is released from rest at the top of the incline and is brought to rest momentarily after compressing the spring by 2 meter. What is the speed of mass just before it touches the spring? તો આ કેસમાં એક એવી સ્પ્રિંગનો તમે જે યુઝ કર્યો છે જેનો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ તમને ઇઝીલી મળી જશે, બિકોઝ જ્યારે એની ઉપર 100 ન્યૂટનનું ફોર્સ એપ્લાય થાય છે ત્યારે તે 1 મીટર જેટલી કમ્પ્રેસ થાય છે. તો એનો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કે થશે 100 ન્યૂટન અપોન મીટર. આવી સ્પ્રિંગને તમે અટેચ કરી છે ઓર અરેન્જ કરી છે એટ ધ બોટમ ઓફ ઇન્ક્લાઇન સરફેસ. તો જેટલું પોટેન્શિયલ એનર્જીમાં ડિક્રીઝ થશે એટલું જ સ્પ્રિંગમાં પોટેન્શિયલ એનર્જી સ્ટોર થશે. તો mgh ઇક્વલ્સ ટુ થશે 12 kx². એના ઉપરથી તમને હાઇટ મળશે 2 મીટર. ઇટ મીન્સ સ્પ્રિંગને 2 મીટર જેટલી કમ્પ્રેસ કરવી હોય તો બ્લોકે વર્ટિકલ ડિરેક્શનમાં કેટલું ડિસ્ટન્સ કવર કરવું પડશે? 2 મીટર. જો સ્પેશિયલી હું મેન્શન કરું છું વર્ટિકલ ડિરેક્શન, બ્લોકની પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ થઈ, રાઈટ, તો એને ડિક્રીઝ કરી અને કમ્પ્રેસ થઈ સ્પ્રિંગ, એના માટે એને ડિસ્ટન્સ કવર કર્યું 2 મીટર ઇન વર્ટિકલ ડિરેક્શન. તો આ રાઇટ એંગલ ટ્રાયેંગલ ઉપરથી તમને એણે સરફેસ ઉપર કેટલું ડિસ્ટન્સ કવર કર્યું એ મળી જાય. તો એ હાઇપોટેનિયસની લેન્થ જેટલું થશે. તો હાઇપોટેનિયસની લેન્થ છે એ આપણને આ ટ્રાયેંગલ માટે 4 મીટર મળશે. તો હવે 4 મીટર ડિસ્ટન્સ સરફેસ ઉપર કવર કરી અને સ્પ્રિંગ છે એ કમ્પ્રેસ થાય છે અને બ્લોક સ્ટેડી થાય છે. તો સ્પ્રિંગનું કમ્પ્રેશન 2 મીટર થાય છે. તો ઇટ મીન્સ જ્યારે બ્લોક ટોપમોસ્ટ પોઝિશનમાંથી અહીંયા પહોંચશે ત્યાં સુધી એણે 2 મીટર ડિસ્ટન્સ કવર કર્યું હશે, અને પછી ફર્ધર એ 2 મીટર સ્પ્રિંગને કમ્પ્રેસ કરશે. તો ઇટ મીન્સ એને 2 મીટર સરફેસ ઉપર ડિસ્ટન્સ કવર કરે ત્યારે ઇટ ઇઝ જસ્ટ અબાઉટ ટુ ટચ ધ સ્પ્રિંગ. તો ત્યારે આપણે વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. તો અહીંયા તમે એક રાઇટ એંગલ ટ્રાયેંગલ જુઓ જેનો હાઇપોટેનિયસ 2 મીટર થાય, રાઈટ. તો બાકી બધું હું રિમૂવ કરી નાખું, ખાલી અહીંયા હું એક રાઇટ એંગલ ટ્રાયેંગલ ડ્રો કરું જેનો હાઇપોટેનિયસ 2 મીટર થશે. આ એંગલ 30 હોય તો આ એંગલ પણ 30 થશે. તો આ 2 મીટર છે તો આ 1 મીટર મળશે. ઇટ મીન્સ એની પોટેન્શિયલ એનર્જીમાં 1 મીટરનું ડિક્રીઝ થશે ત્યારે એની વેલોસિટી કેટલી છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો કે પોટેન્શિયલ એનર્જી 1 મીટરને અકોર્ડિંગ ડિક્રીઝ થશે mgx, અને કાઇનેટિક એનર્જીમાં ગેઇન થશે 1/mv². તો એના ઉપરથી આપણે બધી વેલ્યુ પ્લોટ કરશું તો વીનો આન્સર મળશે આપણને √20. ઇટ મીન્સ ધ વેલોસિટી ઓફ ધ બ્લોક જસ્ટ બિફોર ઇટ ટચિસ ધ સ્પ્રિંગ વિલ બી √20 મીટર પર સેકન્ડ. તો એના પછીનો MCQ આપણી પાસે છે કંઈ? એના પછીનો MCQ છે કે અ પાર્ટિકલ ઓફ માસ સ્મોલ m is driven by a machine
that delivers a constant power k watts. If the particle starts from rest, the force on the projectile or the force on the particle at time t is. પાવરનું ઇક્વેશન આપણે પાવર ઇક્વલ્સ ટુ એફ વી ઇક્વેશન છે આપણી પાસે. પાવર ડિલિવર્ડ છે કોન્સ્ટન્ટ કે, એફ થશે એમ એ અને વી. હવે એ ઇક્વલ્સ ટુ થશે ડીવી બાય ડીટી. તો એમને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ મોકલીએ, ડિનોમિનેટરમાં જશે. ડીટીને લેફ્ટ હેન્ડ સાઈડ મોકલીએ, ન્યુમરેટરમાં આવશે. રાઈટ હેન્ડ સાઈડ વધશે વી ડીવી. તો બે સાઈડને ઇન્ટિગ્રેટ કરીએ તો કે અપોન એમ કોન્સ્ટન્ટ છે, બહાર નીકળી જશે, રિમેનિંગ રહેશે 1. 1નું વિથ રિસ્પેક્ટ ટુ ટી ઇન્ટિગ્રેશન થશે ટી, અને વીનું વિથ રિસ્પેક્ટ ટુ વી v²/2. એમાંથી આપણે વીને લીડ બનાવીએ તો તમને આન્સર મળશે √2 KT અપોન એમ. હવે આપણી પાસે ઇક્વેશન છે એફ ઇક્વલ્સ ટુ એમ ઇન્ટુ એ, ઇટ મીન્સ ડીવી બાય ડીટી. તો હવે જે આપણને વીનો આન્સર મળ્યો એને આપણે વિથ રિસ્પેક્ટ ટુ ટી ડિફરન્શિએટ કરશું, જેમાં એમ કોન્સ્ટન્ટ છે. તો એમ કોન્સ્ટન્ટ છે એઝ ઇટ ઇઝ રહેશે, અને વીના પ્લેસ પર આવશે √2 KT અપોન એમ, જેને આપણે 2 KT અપોન એમ હોલ રેસ ટુ 1/2 પણ લખી શકીએ. જેમાંથી √2 K અપોન એમ કોન્સ્ટન્ટ છે એટલે બહાર નીકળી જશે, અને ટી રેસ ટુ 1/2 છે એનું વિથ રિસ્પેક્ટ ટુ ટી ડિફરન્શિએશન કરશું તો પાવર ડાઉન પાવર -1. તો 1/2 ડાઉન એન્ડ 1/2 -1 -1/2 થશે. હવે એક છે એમ અને ડિનોમિનેટરમાં છે √m, તો કેન્સલ થશે, ન્યુમરેટરમાં √m વધશે. અને જે બહારની બાજુ 1/2 છે E2 આપણે રૂટની અંદર સેન્ડ કરીએ તો એ થઈ જશે એનો સ્ક્વેર, એટલે કે 2નું થઈ જશે 4. હવે ન્યુમરેટરમાં 2 છે, ડિનોમિનેટરમાં 4 થઈ જશે, કેન્સલ થશે, તો ડિનોમિનેટરમાં 2 વધશે. તો આન્સર આવશે √mk અપોન 2 ઇન્ટુ ટીની કેટલી પાવર છે, તો કે ટીની -1/2 પાવર છે. તો એ થશે આપણો આન્સર. એના પછીનો MCQ છે, a car of mass small m is accelerating on a level smooth road under the action of a single force F. The power delivered to the car is constant and equal to P. If the velocity of the car at an instant is v, then after traveling how much distance it becomes double. It means velocity v માંથી 2v થાય ત્યારે કવર્ડ ડિસ્ટન્સ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, જેના ઓપ્શન આવા કંઈક છે. તો આપણે જે પ્રીવિયસ સમ સોલ્વ કર્યો એના જેવો જ થોડો ઘણો સમ છે. પાવરનું ઇક્વેશન આપણી પાસે છે એફ ઇન્ટુ વી, એફ ઇક્વલ્સ ટુ એમ એ ઇક્વલ્સ ટુ ડીવી બાય ડીટી. બટ આ કેસમાં આપણે ટાઈમનું કામ નથી, આપણે ડિસ્પ્લેસમેન્ટ ઓર ડિસ્ટન્સનું કામ છે. તો ડિસ્ટન્સ ક્યાંય આવતું નથી, તો હું શું કરું, dx સાથે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી નાખું, જે આન્સર આવ્યો ને એને. હવે હું લખી નાખું ડીવી બાય ડીએક્સ, તો ન્યુમરેટરમાં એક dx રહેશે અને ડિનોમિનેટરમાં dt રહેશે. તો dx બાય dt એટલે વેલોસિટી v થશે. તો m ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ઇન્ટુ dx બાય dt ના પ્લેસ પર v, અને હજી એક v છે એટલે એ v² થઈ જશે. તો p ઇક્વલ્સ ટુ થશે m ડીવી બાય ડીએક્સ ઇન્ટુ v². હવે dxને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જાઉં, mને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જાઉં, તો p અપોન m કોન્સ્ટન્ટ રહેશે. ડિસ્પ્લેસમેન્ટ 0 થી x થાય છે, અને વેલોસિટીનું ઇન્ક્રીઝ થાય છે v ટુ 2v. એમાં આપણે v²નું ઇન્ટિગ્રેશન કરીએ વિથ રિસ્પેક્ટ ટુ v. તો p અપોન m કોન્સ્ટન્ટ રહેશે, 1નું xની રિસ્પેક્ટમાં થશે x, અને v²નું થશે v³/3 ઇન ધ લિમિટ્સ ઓફ v ટુ 2v. તો પહેલાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશું અને એક્સને લીડ બનાવશું, તો આપણને આન્સર મળશે 7mv³ ડિવાઈડ બાય 3p. સો દેટ વિલ બી અવર આન્સર. આનું મેથ્સ એકવાર ચેક કરી લો, કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો કોલ કે મેસેજ કરીને, બરાબર. કંઈ પણ ડાઉટ હોય, કોઈ પણ સ્ટેપમાં તમને એવું લાગે કે આ નથી સમજાણું કે કંઈ પણ, અથવા તમે કોઈ MCQ સોલ્વ કરતા હોય એમાં તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોલ ઓર મેસેજ કરી શકો છો, બરાબર. તો આપણે થોડાક પાવરવાળા સમ જોયા, હજી પણ થોડાક સમ જોઈ લઈએ જે પાવર રિલેટેડ છે.
એમાં MCQ છે, a 50 kg girl is swinging on a swing from rest. Then the power delivered when moving with a velocity of 2 meter per second upwards in a direction making an angle 60 degree with the vertical is. હવે ગર્લ છે એ જ્યારે અપવર્ડ ડિરેક્શનમાં મૂવ કરે છે વિથ વેલોસિટી v એટલે કે 2 મીટર પર સેકન્ડ, ત્યારે એ વર્ટિકલ સાથે એંગલ બનાવે છે 60. તો અહીંયા ફોર્સનું જે ગર્લનો માસ છે એના લીધે એની ઉપર ફોર્સ લાગશે ડાઉનવર્ડ ડિરેક્શનમાં અને એની વેલોસિટી છે આ ડિરેક્શનમાં. તો આ 90 છે અને આ 60 છે એટલે કે થીટા ટોટલ 150 થશે. બરોબર, મેં અહીંયા ઇન્ડિકેટ કરેલું જ છે. તો એક ફોર્સ લાગે છે mg, એક ફોર્સ લાગે છે t, બટ ટેન્શન છે એ પોઝિટિવ નેગેટિવ હશે. ઇટ મીન્સ એની ટોટલ ઇફેક્ટિવનેસ 0 હશે. તો તમને ટેન્શનથી કોઈ જાતનો પાવર મળશે નહીં. તો અહીંયા મેં સ્ટેટમેન્ટ પણ લખ્યું છે, પાવર ડ્યુ ટુ ટેન્શન ફોર્સ વિલ બી 0. તો પાવર ડ્યુ ટુ વેટ વિલ બી એફ ડોટ વી, ઇટ મીન્સ એફ વી કોસ થીટા. હવે અહીંયા બે વચ્ચેનો એંગલ છે 90 પ્લસ થીટા થશે. તો કોસ 90 પ્લસ થીટા વિલ બી માઇનસ સાઇન થીટા, બિકોઝ 90 પ્લસ થીટા ઇટ મીન્સ સેકન્ડ ક્વોડ્રન્ટ અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં કોસ નેગેટિવ હોય. તો આપણને પાવરનો આન્સર મળશે mgv સાઇન થીટા. અને વેલ્યુ પ્લોટ કરશું. હવે આમાં આપણને કીધું નથી કે G10 લ્યો, તો G આપણે 9.8 લઈએ તો તમને પાવરનો આન્સર મળશે 490√3 વોટ. That will be our answer. એના પછીનો MCQ છે, a ball is thrown downwards from a height of 20 meter with initial velocity v0 in vertically downwards direction. If the ball hits the ground and loses 50% of its energy and rises to the same height, what should be the value of v0? હવે સપોઝ કે ફર્સ્ટ કોલિઝન એક્સપિરિયન્સ કરી અને બોલ પાછો 20 મીટર હાઇટ સુધી રાઇઝ થાય છે. ઇટ મીન્સ સેકન્ડ ટાઈમ જ્યારે એ અપવર્ડ્સ આવશે ત્યારે એની મેક્સિમમ હાઇટ હશે 20 મીટર. અને આપણને ખ્યાલ છે એમ જ કે મેક્સિમમ હાઇટે ઓબ્જેક્ટની વેલોસિટી હોય 0. તો ફોર એક્ઝામ્પલ એ વી વેલોસિટીથી ગ્રાઉન્ડથી બાઉન્સ થાય છે અને 20 મીટર ડિસ્ટન્સ કવર કરી અને મેક્સિમમ હાઇટ અચીવ કરે છે. તો એની ઇનિશિયલ વેલોસિટી આપણે v² - v0² = 2x ઇક્વેશન ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકીએ, જ્યાં તમને ઇનિશિયલ વેલોસિટી આફ્ટર બાઉન્સિંગ બેક ફ્રોમ ધ ગ્રાઉન્ડ એ તમને મળશે 20 મીટર પર સેકન્ડ. તો 20 મીટર પર સેકન્ડની વેલોસિટીથી ટ્રાવેલ કરશે તો એની કાઇનેટિક એનર્જી હશે ½ mv² ને અકોર્ડિંગ. હવે આમાં તમને માસ તો આપેલું નથી, તો એમને આપણે અનનોન ફોર્મમાં રહેવા દઈએ. તો તમને કાઇનેટિક એનર્જી ઓફ ધ બોલ બાઉન્સિંગ બેક ફ્રોમ ધ ગ્રાઉન્ડ મળશે 200 m જૂલ. હવે પ્રોબ્લેમમાં જ તમને આપ્યું છે કે 50% ઓફ એનર્જી લૂઝ કરે છે. તો 50% એનર્જી એટલે કે હાફ એનર્જી થઈ અને એની એનર્જી છે 200, નોટ મિલી જૂલ બટ 200 m જૂલ. તો બાઉન્સ બેક થયા પછી એની એનર્જી 200 m જૂલ હોય તો બાઉન્સ થયા પહેલાં એની એનર્જી ડબલ હશે, ઇટ મીન્સ 400 m જૂલ. હવે આ જે એનર્જી છે એ કાઇનેટિક એનર્જી અને પોટેન્શિયલ એનર્જીના સમ જેટલું હશે. તો કે ઇનિશિયલ એની પાસે કાઇનેટિક એનર્જી હતી ½ mv² અને પોટેન્શિયલ એનર્જી હતી mgh. એનો સમ થશે 400 m જેટલો. તો m કટ થશે 2 નો LCM લઈએ તો v02 + 2gh = 400 × 2 800. તો v0 ની વેલ્યુ તમને મળશે 20 મીટર પર સેકન્ડ. ઇટ મીન્સ 20 મીટરની હાઇટ પરથી જો તમે 20 મીટર પર સેકન્ડની ઇનિશિયલ વેલોસિટી સાથે એક બોલને ટુવર્ડ્સ ગ્રાઉન્ડ થ્રો કરો છો અને કોલિઝન ડ્યુરેશનમાં એ 50% એની એનર્જી લૂઝ કરશે તો એ પાછો બાઉન્સ બેક થશે 20 મીટરની એની ઇનિશિયલ હાઇટ જેટલી હાઇટ સુધી
બાઉન્સ બેક થશે. એના પછીનું નેક્સ્ટ સમ છે if a bullet of 50 gram mass penetrates into a wooden block of mass 950 gram with initial velocity 10 meter per second, then if they move together, then find out percentage energy lost by the bullet. બુલેટની ઇનિશિયલ વેલોસિટી છે 10 અને બ્લોક છે સ્ટેશનરી. આફ્ટર પેનિટ્રેટિંગ ઇન્ટુ ધ બ્લોક they both move together with the velocity v dash. તો કોલિઝન વાળો કેસ છે તો આપણી પાસે લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ છે, તો એ થશે m1v1 પ્લસ m2v2. અને આફ્ટર કોલિઝન બે એક જ યુનિટ તરીકે મૂવ કરે છે, ઇટ મીન્સ બેનું માસનું એડિશન અને વેલોસિટી કોમન m1 પ્લસ m2 ઇન્ટુ v ડેશ. તો એના ઉપરથી તમને v ડેશની વેલ્યુ મળશે 0.5 મીટર પર સેકન્ડ. તો ઇનિશિયલ કાઇનેટિક એનર્જી ઓફ બુલેટ કેટલી હતી? તો કે હાફ m1v1 સ્ક્વેર. માસ હતું 50 ગ્રામ, વેલોસિટી હતી 10 મીટર પર સેકન્ડ. તો ઇનિશિયલ કાઇનેટિક એનર્જી હતી 2.5 જૂલ. આફ્ટર કોલિઝન આખા સિસ્ટમની ટોટલ કાઇનેટિક એનર્જી થશે હાફ m1 પ્લસ m2 ઇન્ટુ v ડેશ સ્ક્વેર. તો આ થશે 1000 ગ્રામ, ઇટ મીન્સ 1 kg, એન્ડ 0.5 નો સ્ક્વેર, ઇટ મીન્સ 0.5 નો સ્ક્વેર ડિવાઈડ બાય 2 થશે 0.125 જૂલ. ઇટ મીન્સ ઇનિશિયલ હતી 2.5 જૂલ અને ફાઇનલી થઈ ગઈ 0.125 જૂલ. તો લોસ કેટલો થયો? તો કે ડેલ્ટા k અપોન k ઇન્ટુ 100%. તો 2.5 માઇનસ ફાઇનલ એટલે 0.125 ડિવાઈડ બાય ઇનિશિયલ 2.5 ઇન્ટુ 100, તો થશે 2.375 ઇન્ટુ 100 ડિવાઈડ બાય 2.5 40. અને ફાઇનલ રિઝલ્ટ આપણને મળશે લોસ ઇન કાઇનેટિક એનર્જી ઓફ બુલેટ 95%. ઇટ મીન્સ 95% ઓફ ધ એનર્જી વિલ બી લોસ્ટ બાય ધ બુલેટ. ચાલો એના પછીનો MCQ છે આપણી પાસે. કાઇનેટિક એનર્જી ઓફ અ બોડી ઓફ માસ સ્મોલ m is 1/4 times of kinetic energy of a body of mass m by 4. If we increase the speed of mass m by 4 meter per second, then kinetic energy of both the objects becomes same. Then find out the initial velocity of the heavy object. It means આપણે જે m માસનો ઓબ્જેક્ટ છે એની ઇનિશિયલ વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે સ્ટાર્ટિંગમાં જે કાઇનેટિક એનર્જીનો રિલેશન હતો કે હેવી ઓબ્જેક્ટની કાઇનેટિક એનર્જી લાઇટ ઓબ્જેક્ટની કાઇનેટિક એનર્જી કરતાં 1/4 ટાઈમ્સ છે. તો એને આપણે પ્લોટ કરીએ તો આપણને v1 અને v2નો રિલેશન આવો કંઈક મળશે. v2 ઇક્વલ્સ ટુ 4 ટાઈમ્સ v1. બરાબર, મેથ્સ ચેક કરી લેજો આનું, હોય તો પોઝ કરીને. નાવ તમને શું કીધું કે આપણે હેવી ઓબ્જેક્ટની વેલોસિટીમાં 4 મીટર પર સેકન્ડનું ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ. ઇટ મીન્સ જે એની એક્ઝિસ્ટિંગ વેલોસિટી હતી ઇનિશિયલ એમાં +4 આપણે કરીએ છીએ. એનો માસ તો ચેન્જ નથી થયો. તો જો આવું કરશું, વેલોસિટી ઇન્ક્રીઝ કરશું, તો બે કાઇનેટિક એનર્જી સેમ થઈ જશે. તો અગેન પાછું બધું કટ થશે. તો લેફ્ટ હેન્ડ સાઈડ વધશે v1 + 4 હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ રાઇટ હેન્ડ સાઈડ વધશે v2 સ્ક્વેર ડિવાઈડ બાય 4. LHS RHS બે બાજુ રૂટ લઈએ તો v1 + 4 ઇક્વલ્સ ટુ v2/2 મળશે. અને એને સોલ્વ કરશું તો આપણને v1નો આન્સર મળશે 4 મીટર પર સેકન્ડ. તો ફાઇનલી આપણને v1, જેને આપણે ઇનિશિયલ વેલોસિટી ઓફ હેવી ઓબ્જેક્ટ કીધું હતું, એનો આન્સર આપણને મળી ગયો છે 4 મીટર પર સેકન્ડ. સો ધેટ વિલ બી અવર આન્સર. તો આ હતા આપણા કંઈક વર્ક, એનર્જી એન્ડ પાવર ચેપ્ટરના MCQs. આવા જેટલા પણ MCQs તમને મળે તમે જાતે સોલ્વ કરો, એની પ્રેક્ટિસ કરો. બરાબર, કંઈ પણ ડાઉટ લાગે તો તમે મને કોલ મેસેજ કરી અને પૂછી શકો છો. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે 12થના સેકન્ડ પાર્ટનું એટમ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. એનું રીઝન એવું છે કે 12થના એટમ અને ન્યુક્લિયાઈ એ બે ચેપ્ટર બાકી રહી ગયા છે. બરાબર, તો ન્યુક્લિયસ અને એટમ્સ રિમેનિંગ છે, તો આપણે એટમ્સથી સ્ટાર્ટ કરશું. જો તમારે એક વખત થઈ ગયા હશે તો એનું રિવિઝન થઈ જશે. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ.
ત્યારે આપણે એટમ રિલેટેડ જે કાંઈ પણ MCQ છે એનું ડિસ્કશન કરશું. તો થોડુંક એની થિયરી છે એ પ્રિપેર કરી લેજો તમે, બરાબર. અને કંઈ પણ ક્વેરી હોય તો તમે એની ટાઈમ મને મેસેજ કરી શકો છો. તો ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.